नमस्कार मित्रों, केम छो मित्रों। आज 7/4/2025 रत्नागिरी प्रोपर आवक चालू थई गई है। जो आ केरी आई है, जुओ एकदम नेचरल पाकेली केरी। आ जो आ टाइपनी पेटी में आवे, लाकडानी पेटी में घास में पकवेली केरी है। आ कोई केमिकल थी पकवेली केरी नहीं, एकदम नेचरली केरी पाकेली। आ घास अने लाकडानी पेटी में बधी बाजू घास मूकेलुं होय, वच्चे पेपर होय, ऊपर पाछुं घास होय, એટલે एकदम नेचरली केरी पाके। जो एकदम नजीक थी बताओ जरा, एकदम दाणे पड़ेली केरी, प्रोपर केरी। अने आ रत्नागिरी केरी छे। आ जुओ, आ रत्नागिरी केरी अने साउथनी केरीना भावमां बहु फरक होय छे। लोकोने ख्याल होतो नथी के कई रत्नागिरी ने कई साउथनी, એટલે ઘણી વખત ભાવમાં છેતરાતા હોય છે। અસલ રત્નાगिरी कोई दी सस्ती नहीं होय। साउथनी जे केरी आवे छे वजन उपर आवे छे અને એનો ભાવ વજન પર હોય છે। રત્નાગીરી અને દેવગઢની કેરી ડઝન પર આવે છે, એટલે એનો નંગ ઉપર અથવા તો ડઝન ઉપર ભાવ હોય છે। રત્નાગીરી અને સાઉથની કેરીનો ડિફરન્સ કહું તો આ કેરી એકદમ એક તો ગોળ હોય, ઉપર બેસેલી હોય, નીચે દાંડલી પણ એકદમ બેસેલી હોય। સાઉથની જે કેરી હોય આ ઉપર પણ સપાટ હોય અને નીચે દાંડી મોટી હોય, અને થોડી એનો શેપ છે એકદમ ગોળ ના હોય પણ થોડો ખળબચલો ટેસ્ટ આકાર હોય છે, એ ટાઈપની હોય છે। એટલે જ્યારે પણ માનો કે કેરી લેવા જાઓ, યા તો તમારા વિશ્વાસુ વેપારી પાસેથી લો કે જે તમને કહીને આપે કે ભાઈ આ રત્નાગીરી છે, આ દેવગઢ છે કે આ સાઉથની છે। બાકી જનરલી કસ્ટમરને ખ્યાલ હોતો નથી। તો આ બધી કેરીમાં સાઉથની અને રત્નાગીરી દેવગઢના ભાવમાં ફરક હોવાનું કારણ એ જ છે કે ક્વોલિટીમાં ફરક છે। આ કેરી રત્નાગીરી કાપો તો એકદમ ऑरेंज निकले और साउथ ने कापो तो येलो निकले। ओके, थैंक यू, आभार, जय राम जी की।